મિત્રો આજે આપણે કાપવાના છે કેળના પીલા બદલાઈ લ્યો આપણે કપડા આપણે બદલાઈ નાખ્યા છે તો હાલો પીલા મિત્રો આપણે કેળાના પીલા કાપતા હતા અને પ્લાન અચાનક જ ફરી ગયો ડુંગળીમાં કાંઈ લેવાનું તો છે નહીં પણ ક્યાંય તો પડી જાય મિત્રો આપણે ડુંગળી ખેવા પોગી જશે 60% તો બગડી જ ગયેલું છે 20-30% સારું છે આવ પણ કાંઈ નથી એમાં કાંઈ વધુ કેમ કે ડુંગળીનું બેંગ રાખી ડુંગળી બહુ બગડી ગયેલી નીકળતી હતી ને તે માટે હવે આપણે રામ રામ ને હર હર મહાદેવ કેમ છો મિત્રો મજા મને મજામાં જ છે ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે કાપવાના છે કેળના પીલા તો તેના માટે બદલાઈ લ્યો આપણે કપડા આપણે બદલાઈ નાખ્યા છે તો હાલો હવે કાપવા જાય પીલા પીલા કાપવા આપણે વીએ પછી તો હાલો હવે કાપવા મળવી પીલા મિત્રો આપણે કેળાના પીલા કાપતા હતા અને પ્લાન અચાનક જ ફરી ગયો છે હવે આપણે ખેવાની છે ડુંગળી તો હાલો ડુંગળી ખેવા જાય છે આ છે કેળમાં ડુંગળી તને ખેવાની છે ડુંગળીમાં કાંઈ લેવાનું તો છે નહીં પણ ખેવી તો પડી છે તને શોખી કરવી જ પડશે બફળો બહુ આવી જશે ને તે ખેવી તો પડશે ને બધું શોખું તો કરવું પડે ને આવું પણ કાંઈ નથી આમાં કાંઈ વધુ મિત્રો આપણે ડુંગળી ખેવા પોગી જશે ને જો એટલી ખેવી નાખી છે આપણે ઓલા પણ ક્યાં છે આપણા અંજરથી ક્યાં આવી છે ડુંગળી અંચર મોડ હારી છે ને આગળ તો આમ બધી બગડી જ ગઈ છે ઘણી ખરી આપણે ખેવા મળવી તો થોડા સમય પછી મળી જાય આમાં કેવી ડુંગળી બધી બગડી ગઈ પાળા સાઈડ નાખી બધી બગડી ગયેલી છે જો 60% તો બગડી જ ગયેલું છે 20-30% સારું છે મિત્રો આપણે ડુંગળી ખેંચતા હતા અને બપોર થઈ ગઈ છે તો આપણે જમવા વી આવ્યા છે જમવામાં છે ભાત છે વઘારેલા સેવ ટમેટાનું શાક છે છાશ છે મરચાં છે ટમેટાં છે ડુંગળી છે સિંગ છે અને રોટલા તો હાલો હવે આપણે જમી લઈએ પછી મળીએ મિત્રો આપણે જમી કરીને વ્યવસ્થિત પાછી ડુંગળી ખેંચવું હાલો બપોર પહેલાં એટલી ખેંચી હતી આપણે મિત્રો આપણે ડુંગળી ખેંચતા હતા અને પ્લાનમાં પાછો ત્યાં જ આવી ગયો છે હવે આપણે ડુંગળી ખેવાની નથી કેમ કે ડુંગળીનું બેંગ રાખી ડુંગળી બહુ બગડી ગયેલી નીકળતી હતી ને તે માટે હવે આપણે આમાં કેળ સોંપેલી છે તો તેમાં આપણે ડ્રીપ એકવાર હમાય પાઈ દેવી પછી ડ્રીપના પાસે વીટવી પડશે કેમ કે આમાં હાથી આંકશું ને એવું બધું કરશું એટલે નીડા કરે તો આપણે ડ્રીપ હરખી કરવી છે તો બધી ડ્રીપ આપણે હરખી કરી નાખવી તો મિત્રો આજનો વિડીયો બસ આપણે અહીંયા જ પૂરો કરીએ હવે મળીએ આપણે ફરી એક નવા વિડીયોમાં કાલે લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ